આ જીવન અમૂલ્ય છે. આ જીવનમાં ભક્તિ એમને એમ પ્રાપ્ત થતી નહીં. સેવા કરવાનું મન એમને એમ લાગતું નથી. જીવો પર કદાચ દયા ભાવના રાખવાનું મન એમને એમ લાગતું નથી. આજે કદાચ 2 રોટલી કે 11 રોટલી ગાયને ખવડાવો છો ને તો મારો રોમ તમારી પર રીઝ્યો છે, માની લેજો. તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે એવું માની લેજો. દુઃખ તો ગોડા જીવનમાં આવતા જતા રહેશે. મોટા મોટા રાજા મહારાજાઓને દુઃખ વેઠવા પડ્યા છે તો તમે જઈ ખેતની મૂડી છો. મોટા મોટા રાજા રજવાડાઓને દુઃખ વેઠવા પડ્યા છે. ધરતી પર ખુદ ભગવાને અવતાર લીધો. ભગવાનને ખુદ જંગલમાં કોટા વાગેલા છે. ભગવાન ખુદ રોયેલા છે. તો ભગવાન અવતાર લઈને એ દર્શાવે છે કે આ સંસાર છે ને, આ સંસાર કર્મ ભૂમિ છે. જેવા જેવા કર્મો કરશો ને એનું ફળ તમને મળશે. આ તમે જો સારું કરતા હશો ને તો ચિંતા કરવાની જરૂર નહીં, દાડા ગણવાની જરૂર નહીં. આંખો બંધ કરીને રોમ ભરોસે જેટલું થાય એટલું પુણ્યદાન તમારી જોડે હોય ને 20 રૂપિયા તો એના 1 રૂપિયાનું કદાચ ચોક જીવો પાછળ સેવામાં વાપરી નાખજો. મારો ભગવાન બેઠો છે, હિસાબ કરશે. હિસાબ તમે ના રાખતા, દાડા તમે ના ગણતા. તમારો અધિકાર બને છે. તમે નહીં માગો ને તોય ભગવાન આલશે. સંકેત તમારો અધિકાર બને છે. કોઈ ઈચ્છા છે દુઃખ આવે જીવનમાં? તમે ઈચ્છા કરો છો ક્યારે કે મારા જીવનમાં દુઃખ આવે? છતાંય તે તમારી રજા લેવા રહેશે દુઃખ? આવી જાય તરત. કયા ટાઈમે, કયા સમયે, કયા ચોગડે ચમનું પલટું વાગી જાય ખબર ના પડે. રાતે તો હસતા હોય ને બીજે દર તો ચોય દવાખાનામાં આઈસીયુમાં દાખલ કર્યા હોય. પૂછીને આવે છે દુઃખ? નહીં આવતું ને. તો વગર આમંત્રણે દુઃખ આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ ના આવે. પણ ભરોસો નહીં એટલે. પણ જો ભરોસો રાખી લો આ કર્મની ગતિ પર કે આજે અમે સારું કરીએ છીએ ને, અમે કદાચ પુણ્યદાન કરીએ છીએ ને તો આગળ જતા અમને સુખ આવશે. માં અમને વિશ્વાસ છે. અને જેટલું દુઃખ આવે ને એટલું દુઃખ મારી કૃપાથી જેટલું દૂર થાય ને એટલી તો હું કોશિશ કરું છું. એમને મેરા નહીં થતા. ના થાય એવા અસંભવ કામ કરીને બેઠી છું. કુખાર મેરડી એમને ઘાસ ખાઈને નહીં બેઠી.